મિત્રો, આ વર્ષે પુત્રદા એકાદશી 16 ઓગસ્ટ 2024ના શુક્રવારના દિવસે છે અને આ દિવસે પુત્ર પ્રાપ્તિ માટે એક ઉપાય કરવો જોઈએ। એકાદશીના દિવસે સ્નાન આદિ કરીને ભગવાન શ્રી વિષ્ણુ હરિની ઉપાસના કરવી તથા તેમને ભોગ અર્પણ કરવો। ભોગમાં તુલસીના પાનને અવશ્ય મૂકવું જોઈએ તથા આ એકાદશીના દિવસે શાલિગ્રામ ઘરે લાવીને તુલસીના છોડમાં મૂકીને તેની નિયમિત પૂજા અર્ચના કરવી તથા ભગવાન શ્રી વિષ્ણુ હરિને નિયમિત પ્રાતઃ સ્મરણ કરવું તથા પોતાના પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય તેની પ્રાર્થના કરવી જોઈએ। મિત્રો, જો તમે નિયમિત શાલિગ્રામની પૂજા કરશો, ભગવાન શ્રી વિષ્ણુ હરિના મંત્રોનો જાપ કરશો એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય ના મંત્રોનો નિયમિત જાપ કરશો તથા તુલસીને નિયમિત જળ અર્પણ કરી તેની પૂજા અર્ચના કરશો તો મિત્રો, ભગવાન શ્રી વિષ્ણુ હરિની કૃપાથી તમારી મનોકામનાની પૂર્તિ થશે। મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।